રાજકોટમાં ગેડ વિસ્તારમાં વિકાસ મુદ્દે પાલ આંબલિયાએ પ્રહાર કર્યા। કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલિયાએ પ્રહાર કર્યા છે। ગેડ વિકાસ સમિતિને માત્ર કાગળ પર જ કરી દેવામાં આવી છે। સરકારે 139 કરોડના ખર્ચે નદી ઊંડી કરવાની વાત કરી હતી। માત્ર 37 થી 38 કરોડ રૂપિયાના જ કામો થયા છે। સિંચાઈ મંત્રીએ 1500 કરોડ મંજૂર થયાની જાહેરાત કરી હતી। અધિકારીએ કહ્યું છે કે 37 થી 38 કરોડ જ મંજૂર થયા છે। 1995 પછી ઘેડમાં કોઈ પણ સરકારોએ ધ્યાન ના દીધું। ઘેડ વિકાસ સમિતિને માત્ર કાગળ ઉપર કરી નાખી અને એના કારણે થયું છે કે એ 35 થી 40 હજાર હેક્ટરમાં જે ઘેડ હતું આજે 1.5 થી 2 લાખ હેક્ટરમાં થઈ ગયું છે। 1500 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે આવી જાહેરાત થઈ અને ત્યાં સુધી છેલ્લે 139 કરોડના ટેન્ડરો મંજૂર થઈ ગયા છે ને કામ ચાલુ થઈ ગયું। આને 1.5 મહિનો થઈ ગયો છે, પણ જ્યારે અમારી આખી ટીમ ઘેડ વિકાસ સમિતિની ટીમ, કિસાન કોંગ્રેસની ટીમ એ કેશોદ, માણાવદર, વંથલી, માંગરોળ, કુતિયાણા આ બધા જ જ્યાં જ્યાં ઘેડ વિકાસ આખો વિસ્તાર લાગે છે એ વિસ્તારમાં કાર્યપાલકો ઇજનેરોને મળ્યા અને એણે જે કહ્યું કે કેટલા ટેન્ડરો મંજૂર થયા છે તો 139 કરોડની સામે માત્ર 37 થી 38 કરોડના જ ટેન્ડર મંજૂર થયા છે। એટલે આ સરકાર છે એ ઘેડના નામે 100 કરોડનું જૂઠાણું બોલે છે।